નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે એન્ટ્રોપી વિશે જોઈએ. રેડી? ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ કે આપમેળે થતા બધા પ્રક્રમોમાં વિશ્વની એન્ટ્રોપી વધે અને બીજું આપમેળે થતા બધા પ્રક્રમોમાં પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટે. હવે એન્ટ્રોપી એટલે શું? તો કે અવ્યવસ્થાનો માપદંડ. જ્યાં અવ્યવસ્થા વધે ત્યાં એન્ટ્રોપી વધે અને અવ્યવસ્થા ઘટે ત્યાં એન્ટ્રોપી ઘટે. સૌથી વધુ એન્ટ્રોપી કઈ અવસ્થાની હોય? વાયુ. એના કરતા ઓછી પ્રવાહી અને એના કરતા ઓછી ઘન. કોઈ પણ પદાર્થ કે તત્વ હોય એની નિરપેક્ષ એન્ટ્રોપીનું મૂલ્ય માપી શકાય. પ્રતિ મોલે માપો તો એને મોલર એન્ટ્રોપી કહેવાય. પણ નિરપેક્ષ મૂલ્ય એન્ટ્રોપીનું તમે ગણી શકો. અને કોઈ પણ પદાર્થ કે તત્વની એન્ટ્રોપીનું મૂલ્ય ક્યારેય શૂન્ય હોતું નથી. કારણ કે સંપૂર્ણ વ્યવસ્થિત 100% કોઈ તત્વ કે પદાર્થ મળે નહીં. એટલે એની એન્ટ્રોપી ક્યારેય શૂન્ય હોતી નથી. ગાણિતીય રીતે જોવી કે પ્રણાલીની અવસ્થા બદલાય, કારણ કે નિયત દબાણ અને તાપમાને એન્ટ્રોપીનું નિરપેક્ષ મૂલ્ય તમે માપી શકો. નિયત હોય, ચોક્કસ હોય, અચળ તાપમાન અને દબાણ. પરંતુ જો અવસ્થા બદલાય તો એન્ટ્રોપી પણ બદલાય. તો એની એન્ટ્રોપીમાં થતો ફેરફાર ગાણિતીય રીતે ગણવો હોય તો ડેલ્ટા એસ બરાબર ક્યુ અપોન ટી. પ્રતિવર્તીપણે પ્રણાલીએ મેળવેલી અથવા ગુમાવેલી ઉષ્મા ક્યુ હોય છેદમાં તાપમાન, તો ક્યુ અપોન ટી, ક્યુ રિવર્સિબલ અપોન ટી. અચળ દબાણે પ્રક્રિયા થતી હોય તો અચળ દબાણે થતો ઉષ્માનો ફેરફાર એટલે એન્થાલ્પી ફેરફાર લખી શકો. તો ક્યુ ની જગ્યાએ શું લખી શકો? ડેલ્ટા એચ. ડેલ્ટા એસ બરાબર ડેલ્ટા એચ અપોન ટી. એકમ થાય એનો જૂલ પ્રતિ કેલ્વિન. કમ્પ્લીટ. પછી ક્યારે પ્રક્રિયા આપમેળે થશે કે ક્યારે આપમેળે નહીં થાય જાણવું હોય તો તમારે વિશ્વની એન્ટ્રોપીનો ફેરફાર ગણવો પડે. જો વિશ્વની એન્ટ્રોપી વધતી હોય તો પ્રક્રિયા આપમેળે થાય. જો વિશ્વની એન્ટ્રોપી ઘટતી હોય તો પ્રક્રિયા આપમેળે થશે નહીં. અને ઝીરો હોય, તફાવત ઝીરો વિશ્વની એન્ટ્રોપીનો, કોઈ ફેરફાર ન થતો હોય તો એ સંતુલન સ્થિતિ હોય. તો વિશ્વની એન્ટ્રોપી ફેરફાર ક્યારે મળે? તો કે પ્રણાલી અને પર્યાવરણ આ બંનેની એન્ટ્રોપીમાં થતો ફેરફાર ગણવો પડે. તો પ્રણાલીની એન્ટ્રોપીમાં થતો ફેરફાર અને પર્યાવરણ બે ગણો, બંનેનો સરવાળો કરો. જો ઝીરો કરતા મોટી કિંમત મળે, પ્લસ મળે, એનો મતલબ કે વિશ્વની એન્ટ્રોપીમાં એટલો ફેરફાર એટલે કે એટલી એન્ટ્રોપી વધતી હશે. તો એન્ટ્રોપી ફેરફાર આપણને કેવો મળે? પ્લસ. જ્યારે એન્ટ્રોપી વધતી હોય એટલે એન્ટ્રોપી ફેરફાર પ્લસ જ મળે અને અવસ્થાની સાથે એન્ટ્રોપી ઘટતી હોય તો ફેરફાર આપણે માઇનસ જ મળે. તો ઝીરો કરતા મોટો એટલે ફેરફાર પ્લસ થયો, એનો મતલબ વિશ્વની એન્ટ્રોપી વધી તો એ પ્રક્રિયા આપમેળે થશે. જો બંનેનો સરવાળો ઝીરો કરતા નાની કિંમત હોય તો એ પ્રક્રિયા આપમેળે થશે નહીં. પુરોગામી પ્રક્રિયા આપમેળે નહીં થાય. એનાથી વિરુદ્ધ જે પ્રક્રિયા છે એ આપમેળે થશે. ત્રીજું, ઝીરો હોય બંનેનો સરવાળો ફેરફાર તો હોય એ સંતુલન સ્થિતિ. આ ત્રણ વસ્તુ તમારે એમાંથી યાદ રાખવાની. હવે એને આધારિત ઉદાહરણ આપણે જોઈએ એટલે એમાં વધારે ખબર પડે એમાંથી. રેડી? એક ઉદાહરણ લઉં હું. રેડી? એમાં કોયડો નથી આપેલો પણ સામાન્ય એક ઉદાહરણ તરીકે એક 298 કેલ્વિન તાપમાને 298 કેલ્વિન તાપમાન ધરાવતા 273 કેલ્વિન તાપમાન ધરાવતા બરફને 298 કેલ્વિન તાપમાન ધરાવતા વાતાવરણમાં મૂકતા બરફ આપમેળે પીગળીને બસો તોતેર કેલ્વિન તાપમાન ધરાવતું
પાણી આપશે. આ વિધાન સાબિત કરો. બરફની આણ્વીય ગલન એન્થાલ્પી બરફની આણ્વીય ગલન એન્થાલ્પી 6.025 કિલોજૂલ મોલ ઇનવર્સ છે. 273 કેલ્વિન તાપમાન ધરાવતો બરફ છે. બરફનો જથ્થો આપણને નથી આપ્યો કે 90 ગ્રામ કે 50 ગ્રામ કે 1 મોલ કે 2 મોલ. રેડી? એટલે પ્રતિ મોલ જ ગણતરી થશે જે મૂલ્ય આપ્યું એના આધારે. 273 કેલ્વિન તાપમાન ધરાવતા બરફને એક 273 કેલ્વિન તાપમાન ધરાવતો બરફ છે. બરફના ટુકડાને મેં મૂક્યો વાતાવરણમાં. કેટલું તાપમાન? તો કે 298 કેલ્વિન તાપમાન ધરાવતા વાતાવરણમાં મૂકવામાં આવે તો બરફ એ આપમેળે પીગળીને 273 કેલ્વિન તાપમાન ધરાવતું પાણી બને. 273 કેલ્વિન તાપમાન ધરાવતા બરફને 298 કેલ્વિન તાપમાન ધરાવતા વાતાવરણમાં મૂકવામાં આવે તો બરફ આપમેળે પીગળીને અને 273 કેલ્વિન તાપમાન ધરાવતું એ પાણી બને. આપમેળે આ વિધાન સાબિત કરો કે બરફ આપમેળે પીગળીને એ પાણી બનશે. આ વિધાન સાબિત કરો અને બરફની આણ્વીય ગલન એન્થાલ્પી 6.025 કિલો જૂલ પ્રતિ મોલ છે. પેલા વિધાન સાબિત કરવું એનો મતલબ એ સાબિત કરવું કે આ પ્રક્રિયા આપમેળે થાય. હવે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં કોને આધારિત જાણી શકાય? એન્ટ્રોપી ફેરફાર. કોની એન્ટ્રોપી ફેરફાર ગણવી પડે? તો કે પ્રણાલી અને પર્યાવરણ બંનેની એન્ટ્રોપી ફેરફાર તમારે ગણવી પડે. તો પેલા વાત કરવી આપણે પ્રણાલીની એન્ટ્રોપીમાં થતો ફેરફાર. તો એક મૂલ્ય આપ્યું આપણને જો, કારણ કે એન્ટ્રોપી ફેરફાર ગણવો પડશે Q/T. તો બરફની આણ્વીય ગલન એન્થાલ્પી 273 કેલ્વિન તાપમાને. રેડી? બરફની આણ્વીય ગલન એન્થાલ્પી છે ક્યારે? 273 કેલ્વિન તાપમાને બરફની આણ્વીય ગલન એન્થાલ્પી. હવે આનો મતલબ શું? આણ્વીય ગલન એન્થાલ્પી એટલે શું? કે બરફને ઘન છે એને પ્રવાહીમાં રૂપાંતર થવું હોય તો ઉષ્મા મેળવે. પ્લસ એનો મતલબ એ ઉષ્મા મેળવે. બરફને પાણીમાં રૂપાંતર કરવું હોય તો બરફ એટલે પ્રણાલી ઉષ્મા મેળવશે. તો બરફની આણ્વીય ગલન એન્થાલ્પી એટલે કે બરફનું 1 મોલ બરફને પાણીમાં રૂપાંતર થવા માટે જરૂરી ઉષ્મા કેટલી હશે? 6.025 કિલો જૂલ પ્રતિ મોલ એટલે 1 મોલ. તો પેલા એ વસ્તુ ક્લિયર કરવી આપણે કે 273 કેલ્વિન તાપમાને બરફની આણ્વીય ગલન એન્થાલ્પી 6.025 કિલોજૂલ મોલ ઇનવર્સ છે. તો આપણે બરફનો જથ્થો નથી આપ્યો એટલે 1 મોલ બરફ જ લેવી કે 1 મોલ બરફ આપણે મૂક્યો વાતાવરણમાં. તો આનો મતલબ શું થાય કે 1 મોલ બરફને પાણી બનવા માટે તે તાપમાન ધરાવતું પાણી બનવા માટે જરૂરી ઉષ્મા 6.025 કિલો જૂલ છે. તો પ્રણાલીની એન્ટ્રોપીમાં થતો ફેરફાર ડેલ્ટા એસ પ્રણાલીની એન્ટ્રોપીમાં થતો ફેરફાર બરાબર Q/T અથવા Q ની જગ્યાએ ડેલ્ટા H/T. ડેલ્ટા H એન્થાલ્પી ફેરફાર કેટલો છે? 6.025 કિલો જૂલ. 6.025 કિલો જૂલ પ્રતિ મોલ. બરફની આણ્વીય ગલન એન્થાલ્પી એનો મતલબ પ્રણાલી એટલી ઉષ્મા મેળવશે ને? મેળવશે એટલે કેવો લેવાનો? પ્લસ. તો 6.025 છેદમાં
કારણ કે પ્રણાલી એટલી ઉષ્મા મેળવી. હાલો, તાપમાન કેટલા તાપમાને? તો કે 273 કેલ્વિન તાપમાન ધરાવતો બરફ એ અને 273 કેલ્વિન તે જ તાપમાન ધરાવતું પાણી બનશે. તો તાપમાન 273. હાલો 6.025 ભાગ્યા 273. પ્રણાલીનું તાપમાન તો 0.02206 એકમ કિલોજૂલ કેલ્વિન ઇનવર્સ મોલ ઇનવર્સ પ્રતિ મોલ હે ને. હાલ શું મળ્યું આપણે? પ્રણાલીની એન્ટ્રોપીમાં થતો ફેરફાર .02206 કિલોજૂલ કેલ્વિન ઇનવર્સ મોલ ઇનવર્સ. હવે પ્રણાલી ગણી ગયો, શું ગણવું પડશે? પર્યાવરણ. તો પર્યાવરણની એન્ટ્રોપીમાં થતો ફેરફાર બરાબર ડેલ્ટા એચ અપોન ટી. હવે જો પ્રણાલીએ 6.025 કિલોજૂલ ઉષ્મા મેળવી, પ્રણાલીએ મેળવી, તો પર્યાવરણી એટલી ગુમાવી હોય. હા, પર્યાવરણની ઉર્જામાં કોઈ વધારે એવો ખાસ ફેરફાર ન થાય, પણ પ્રણાલીએ મેળવી ક્યાંથી મેળવી? પર્યાવરણમાંથી. તો પર્યાવરણી એટલી ગુમાવી. તો પર્યાવરણ 6.025 કિલોજૂલ ઉર્જા ગુમાવી. તો કેવું લેવાય? માઇનસ, કારણ કે આને પ્લસ મેળવી એટલે પ્લસ ને ગુમાવે એટલે માઇનસ. તો ડેલ્ટા એસ પર્યાવરણ બરાબર ડેલ્ટા એચ માઇનસ 6.025, કારણ કે પ્રણાલીએ જેટલી મેળવી હોય એટલી પર્યાવરણે ગુમાવી હોય. છેદમાં તાપમાન. તો પર્યાવરણનું તાપમાન કેટલું છે? 200 ને વાતાવરણનું 298. પ્રણાલીએ 6.025 કિલોજૂલ, કારણ કે બરફનું પાણીમાં રૂપાંતર થવા માટેની આણ્વીય ગલન એન્થાલ્પી પ્લસ લખી, તેનો મતલબ એટલી મેળવી. 273 કેલ્વિન તાપમાન હતું, તો એની એન્ટ્રોપીમાં થતો ફેરફાર 0.02206 કિલોજૂલ કેલ્વિન ઇનવર્સ મોલ ઇનવર્સ મળ્યો. પર્યાવરણ વાતાવરણની એન્ટ્રોપી ફેરફાર ગણવી હોય તો પ્રણાલીએ મેળવી હોય તો એટલી પર્યાવરણે ગુમાવી હોય. મૂલ્ય એને જ, પણ આ પ્લસ છે, પણ એ કેવું લેવું પડે? માઇનસ. માઇનસ 6.025 ભાગ્યા એનું તાપમાન એ 298 કેલ્વિન. માઇનસ 0.02021 પર્યાવરણની એન્ટ્રોપીમાં થતો ફેરફાર માઇનસ 0.02021 કિલોજૂલ કેલ્વિન ઇનવર્સ મોલ ઇનવર્સ. હાલો, આ મળી ગયો પર્યાવરણની એન્ટ્રોપીમાં થતો ફેરફાર. હવે આપણે સાબિત કરવું કે આ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં, તો બંનેનો શું કરવો પડે? સરવાળો. પ્રણાલીની એન્ટ્રોપીમાં થતો ફેરફાર પ્લસ પર્યાવરણની એન્ટ્રોપીમાં થતો ફેરફાર બરાબર કિંમત પ્રણાલીમાં કેટલો છે? 0.02206 અને પર્યાવરણની એન્ટ્રોપી ફેરફાર પ્લસ પ્લસ માઇનસ માઇનસ 0.02021 0.02206 માઇનસ 0.02021 તો મળશે તમને પ્લસ 0.00185 કિલોજૂલ કેલ્વિન ઇનવર્સ મોલ ઇનવર્સ. રેડી? તો આપણે જવાબ 0 કરતા મોટી કિંમત મળી. તો પ્રણાલીની એન્ટ્રોપીમાં થતો ફેરફાર પ્લસ પર્યાવરણની એન્ટ્રોપીમાં થતો ફેરફાર, આ બંનેનો સરવાળો 0 કરતા મોટી કિંમત મળે. એનો મતલબ કે આ પ્રક્રિયા
આપમેળે થશે કે આપમેળે 273 કેલ્વિન તાપમાન ધરાવતો જે બરફ છે એ આપમેળે પીગળીને 273 કેલ્વિન તાપમાન ધરાવતું પાણી આપશે કારણ કે બંનેનો સરવાળો 0 કરતા મોટી કિંમત મળી તો એ પ્રક્રિયા આપમેળે થશે પ્રણાલીની એન્ટ્રોપીમાં થતો ફેરફાર અને પર્યાવરણની એન્ટ્રોપીમાં થતો ફેરફાર ગણ્યો બંનેનો સરવાળો કર્યો 0 કરતા મોટી કિંમત મળે એનો મતલબ એ પ્રક્રિયા આપમેળે થશે એના કરતા મેં પેલા તો દાખલો ખબર પડી હવે આના કરતા મેં વિરુદ્ધ આપ્યું હોત કે 273 કેલ્વિન તાપમાન ધરાવતું પાણી 6.025 કિલોજૂલ પ્રતિ મોલ ઉર્જા ગુમાવી 298 કેલ્વિન તાપમાન ધરાવતા મેં વાતાવરણમાં મૂક્યું પાણીનું તાપમાન કેટલું છે 273 કેલ્વિન એને મેં 298 કેલ્વિન તાપમાન ધરાવતા વાતાવરણમાં મૂક્યું તો એ 6.025 કિલોજૂલ ઉષ્મા ગુમાવી 273 કેલ્વિન તાપમાન ધરાવતું બરફ બને આ પ્રક્રિયા આપમેળે થાય તો શું થઈ જાય અહીંયા પ્રણાલી છે એને ગુમાઈ એટલે આ માઇનસ થઈ જાય તો આ કેવો થઈ જાય માઇનસ જવાબ કારણ કે પાણીમાંથી બરફ બનાવવું હોય તો ઉષ્મા ગુમાવવી પડે તો આ માઇનસ થાય આને ગુમાઈ તો એટલી પર્યાવરણે મેળવી તો આ જવાબ રહ્યો એ પ્લસ થાય તો આ જવાબ કેવો મળે તમને માઇનસ ક્યારે પાણીમાંથી બરફ બનાવવાની વાત છે માઇનસ મળે તો 0 કરતા નાની કિંમત થઈ માઇનસ એટલે તો 0 કરતા નાની કિંમત થઈ તો આપણે લખશું કે પાણીમાંથી બરફ આપમેળે બનશે નહીં એટલે આપણી પુરોગામી પ્રક્રિયા અહીંયા જે લખી કે પાણીમાંથી બરફ બનશે કે નહીં હું એમ પૂછું તમને તો એ તમારી પુરોગામી પ્રક્રિયા છે એ થશે નહીં પરંતુ એનાથી વિરુદ્ધ પ્રક્રિયા બરફમાંથી પાણી આપમેળે બનશે અત્યારે શું થઈ કે પુરોગામી પ્રક્રિયા આપમેળે થઈ બરફમાંથી પાણી આપમેળે બને પણ પાણીમાંથી બરફ આપમેળે બનશે નહીં તો પ્રશ્ન ખબર પડી જાય એના ઉપરથી રેડી તો અહીંયા જવાબ 0 કરતા મોટી કિંમત મળી તો એનો મતલબ એ બરફમાંથી આપમેળે પીગળીને પાણી બનશે આ ક્લિયર ડેલ્ટા એસ પ્રણાલી ડેલ્ટા એસ પર્યાવરણ બંનેનો સરવાળો કરો 0 કરતા મોટી મળે તો આપમેળે થાય 0 કરતા નાની મળે તો આપમેળે ન થાય અને 0 મળે તો સંતુલન કમ્પ્લીટ જોઈ લો દાખલો રેડી હવે આવી જાઓ ચોપડીમાં પેજ નંબર 178 ઉપર હવે આગળ ઉદાહરણ લઈ લેવી પેલા 6.10 6.9 પછી સમજાવું કોયડો 6.10 આયનના ઓક્સિડેશન માટે પ્રક્રિયા 4
Fe solid પ્લસ 3 મોલ O2 ગેસ 2 મોલ Fe2O3 સોલિડ. આ પ્રક્રિયાનો એન્ટ્રોપી ફેરફાર માઇનસ 549.4 જૂલ કેલ્વિન ઇનવર્સ મોલ ઇનવર્સ 298 કેલ્વિન તાપમાને છે. આ પ્રક્રિયાનો એન્ટ્રોપી ફેરફાર ઋણ હોવા છતાં પણ શા માટે આ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે એટલે આપમેળે થાય. આ પ્રક્રિયા માટે ડેલ્ટા H માઇનસ 1648 ગુણ્યા 10³ જૂલ. એ કિલો જૂલ લખ્યું ને ભૂલ અહીંયા કિલો જૂલ નહીં જૂલ મોલ ઇનવર્સ છે. તો આયનના ઓક્સિડેશન માટે લોખંડને જે કાટ લાગવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા આપણને આપી છે કે 4 મોલ Fe સોલિડ પ્લસ 3 મોલ O2 ગેસ એમાંથી 2 મોલ Fe2O3 સોલિડ બને. બરાબર. હવે આ એન્ટ્રોપી જે ફેરફાર આ પ્રક્રિયાનો એ આપણને આપ્યો છે કે માઇનસ 549.4 જૂલ કેલ્વિન ઇનવર્સ મોલ ઇનવર્સ આ પ્રક્રિયાનો. તો આ પ્રક્રિયાનો એન્ટ્રોપી ફેરફાર આપ્યો છે એ ઋણ છે. એનો મતલબ કે આ પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા થશે ત્યારે એન્ટ્રોપી ઘટે. એન્ટ્રોપી ફેરફાર માઇનસ એનો મતલબ એન્ટ્રોપીમાં શું થશે ઘટાડો. કેમ? કારણ કે આ બાજુ સોલિડ તો છે જ પણ પ્રક્રિયકમાં જોશો 1 મોલ ગેસ છે નિપજમાં નથી. તો વાયુરૂપ મોલની સંખ્યામાં શું થયો ઘટાડો. તો એન્ટ્રોપીમાં શું થાય ઘટાડો. રેડી. કારણ કે વાયુની સૌથી વધારે એન્ટ્રોપી એમાંથી નિપજમાં જોશો તો વાયુરૂપ કોઈ છે જ નહીં. તો એનો મતલબ એન્ટ્રોપી ઘટશે. લોખંડ ઉપર કાટ લાગે એ જે ઘટના છે એ એન્ટ્રોપીમાં શું થયો ઘટાડો. એન્ટ્રોપી વધશે નહીં કારણ કે અવ્યવસ્થામાં ઘટાડો થાય એટલે એન્ટ્રોપીમાં પણ શું થાય ઘટાડો. તો એનો એન્ટ્રોપી ફેરફાર આ પ્રક્રિયાનો માઇનસ છે. એનો મતલબ એન્ટ્રોપી ઘટે 298 કેલ્વિન તાપમાને. તો આ પ્રક્રિયાનો એન્ટ્રોપી ફેરફાર ઋણ છે. આ પ્રક્રિયા જે છે એનો એન્ટ્રોપી ફેરફાર ઋણ છે છતાં પણ શા માટે આ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે શા માટે આપમેળે થાય અને આ પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર આપણને આપી દીધો છે માઇનસ 1648 ગુણ્યા 10³ જૂલ મોલ ઇનવર્સ. આ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં જાણવું હોય તો કોનો એન્ટ્રોપી ફેરફાર જોવો પડે વિશ્વનો ને. વિશ્વનો એન્ટ્રોપી ફેરફાર. વિશ્વ એટલે પ્રણાલી પ્લસ પર્યાવરણનો એન્ટ્રોપી ફેરફાર. તો પ્રણાલી અને પર્યાવરણનો જે એન્ટ્રોપી ફેરફાર મળે બંનેનો સરવાળો કરો અને એની કિંમત જો 0 કરતા મોટી મળે તો પ્રક્રિયા આપમેળે થાય. 0 કરતા નાની માઇનસ મળે તો આપમેળે ન થાય અને 0 મળે તો સંતુલન. તો આ એન્ટ્રોપી ફેરફાર ફક્ત કોનો થયો પ્રણાલીનો ને. આ પ્રક્રિયા એટલે શું પ્રણાલી. તો આજે એન્ટ્રોપી ફેરફાર આપણને આપ્યો છે એ ફક્ત પ્રણાલીનો છે. ફક્ત પ્રણાલીની એન્ટ્રોપી ફેરફાર ઉપરથી કહી શકાય નહીં કે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં. આ પ્રક્રિયાનો એન્ટ્રોપી ફેરફાર માઇનસ છે સાચું એ માઇનસ જ છે
પણ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એ ફક્ત પ્રણાલીની એન્ટ્રોપી ફેરફાર ઉપરથી જવાબ ન મળે. એ જવાબ કોના ઉપરથી મળે તો કે પ્રણાલી અને પર્યાવરણ બંનેની એન્ટ્રોપી ફેરફારનો સરવાળો કરો અને પછી જુઓ કે સરવાળો ધન મળે તો આપમેળે થાય, માઇનસ મળે તો આપમેળે ન થાય, 0 મળે તો સંતુલન. ફક્ત પ્રણાલીની એન્ટ્રોપી ફેરફાર ઉપરથી જવાબ મળે નહીં. તો આ પ્રશ્નનો જવાબ એવો મળ્યો કે પ્રણાલીની એન્ટ્રોપી ફેરફાર ઉપરથી ન કહી શકાય કે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં. એના માટે તો બંને ગણવું પડે. હા, તો પેલા લેવી પ્રણાલીની એન્ટ્રોપીમાં થતો ફેરફાર. પ્રણાલીની એન્ટ્રોપીમાં થતો ફેરફાર બરાબર ડેલ્ટા એચ અપોન ટી. પછી પ્રમાણિત હોય તો અપ્રમાણ બંને. હાલો, ડેલ્ટા એચ માઇનસ 1648. સોરી, આમ તો પ્રણાલીનો તો આપ્યો જ છે, આપણે ફક્ત કોનો ગણવાનો છે? પર્યાવરણ. બરાબર ને? પ્રણાલીનો એન્ટ્રોપી ફેરફાર બરાબર માઇનસ 549.4 જૂલ કેલ્વિન ઇનવર્સ મોલ ઇનવર્સ. હવે ગણવું પડશે પર્યાવરણ. તો આ પ્રણાલીની એન્થાલ્પી ફેરફાર આપ્યો હોય કે માઇનસ 1648 ગુણ્યા 10⁻³ જૂલ મોલ ઇનવર્સ. એનો મતલબ કે આ પ્રક્રિયા દરમિયાન આટલી ઉર્જા છૂટી પડે ને, ઉત્સર્જન થાય, પ્રણાલી એટલી ગુમાવે છે. કેટલી તો કે 1648 ગુણ્યા 10⁻³ જૂલ જેટલી એ ઉર્જા છે એ ગુમાવે છે. કોણ? પ્રણાલી. તો એનો મતલબ એટલી પર્યાવરણે મેળવી હશે. રેડી? પર્યાવરણે એટલી ઉષ્મા મેળવી હશે. તો આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે. તો પર્યાવરણ 1648 ગુણ્યા 10⁻³ જૂલ મૂલ ઇનવર્સ ઉષ્મા મેળવે. ચાલો, તો પર્યાવરણની એન્ટ્રોપીમાં થતો ફેરફાર બરાબર, કારણ કે પ્રણાલીનો આપ્યો, હા પ્રણાલી ગુમાવે પર્યાવરણ મેળવે, ડેલ્ટા એચ અપોન ટી. ડેલ્ટા એચ 1648 ગુણ્યા 10⁻³ છેદમાં તાપમાન 298 કેલ્વિન. સોળ 48 ભાગ્યા 298 5.532 ગુણ્યા 10⁻³ 10⁻³ આને આપી દો 5530.2 જૂલ મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ. તો જૂલ કેલ્વિન ઇનવર્સ મોલ ઇનવર્સ કોની? પર્યાવરણની એન્ટ્રોપીમાં થતો ફેરફાર મળી ગયો. પ્રણાલીનો તો હતો આપણી પાસે, આ પર્યાવરણનો મળી ગયો. તો વિશ્વની એન્ટ્રોપીમાં થતો ફેરફાર બરાબર પ્રણાલીની એન્ટ્રોપીમાં થતો ફેરફાર પ્લસ પર્યાવરણ, બંનેનો સરવાળો કરો. ચાલો, પ્રણાલીની એન્ટ્રોપીમાં થતો ફેરફાર છે માઇનસ 549.4 પ્લસ પર્યાવરણમાં 5530.2. $549.4 $4980.8 જૂલ કેલ્વિન ઇનવર્સ મોલ ઇનવર્સ. તો પ્રણાલીની એન્ટ્રોપીમાં થતો ફેરફાર પ્લસ પર્યાવરણની એન્ટ્રોપીમાં થતો ફેરફાર. આ કિંમત 0 કરતા કેવી છે? મોટી છે, પ્લસ છે ને. તેનો મતલબ કે આ પ્રક્રિયા આપમેળે થશે.
તો પ્રણાલીની એન્ટ્રોપીમાં થતો ફેરફાર ભલે માઇનસ હોય, ઋણ હોય, પરંતુ પ્રણાલી અને પર્યાવરણની એન્ટ્રોપીમાં થતો ફેરફાર એનો સરવાળો 0 કરતા મોટો મળે તો પ્રક્રિયા આપમેળે થશે. ફક્ત પ્રણાલીની એન્ટ્રોપી ફેરફાર ઉપરથી તમે જવાબ આપી શકો નહીં. ફક્ત પર્યાવરણની એન્ટ્રોપી ફેરફાર ઉપરથી પણ તમે જવાબ ન આપી શકો પ્રક્રિયા આપમેળે થશે કે નહીં. એન્ટ્રોપીને આધારિત જાણવું હોય કે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં, એના માટે તમારી પાસે બે એન્ટ્રોપી ફેરફાર ફરજિયાત હોવા જોઈએ. એક પ્રણાલીની એન્ટ્રોપીમાં થતો ફેરફાર અને પર્યાવરણમાં. બંનેનો સરવાળો કરશો તો જ જવાબ મળે. ફક્ત ને ફક્ત પ્રણાલીની એન્ટ્રોપી ફેરફાર ઉપરથી જવાબ આપી શકાય નહીં. આ બે આપણી પાસે હોવા જોઈએ. તો એ તો માઇનસ હોય, પણ બંનેનો સરવાળો 0 કરતા મોટો મળ્યો એનો મતલબ આ પ્રક્રિયા આપમેળે થશે. તો આ પ્રક્રિયાનો એન્ટ્રોપી ફેરફાર ઋણ છે, પણ પ્રણાલી અને પર્યાવરણની એન્ટ્રોપીમાં થતો ફેરફાર 0 કરતા મોટી કિંમત મળે છે, એનો મતલબ એ પ્રક્રિયા આપમેળે થશે. રેડી? આ બીજો દાખલો એમાંથી. આગળ જે ઉદાહરણ ગણાયું હતું એ અને આ. રેડી? બે જોઈ લો. કમ્પ્લીટ? તો બે ઉદાહરણ કોયડો 6.10 અને આગળ જે ઉદાહરણ ગણાયું હતું આ બંને કમ્પ્લીટ કરી નાખજો એમાંથી. બરાબર?